ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જોયેલું હતું, આપણે ચેપ્ટર નંબર 3 આપણે ભણતા હતા, બરાબર છે. ચેપ્ટર નંબર 3 માં આપણે છેલ્લે ટોપિક હતો મનુષ્યનું પ્રજનન તંત્ર આપણે પૂરું કર્યું હતું, બરાબર. હવે આજે આપણે ચાલુ કરીએ છીએ લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયનની પ્રક્રિયા આજે આપણે ચાલુ કરવાની છે. હવે જ્યાં ટોપિક સમજશે, લિંગ નિશ્ચયનનો ટોપિક સમજશે, તો ઘણી બધી આમાં પહેલાની જે અંધશ્રદ્ધાઓ હતી, પહેલા એવું કરતા હતા કે આ દવા પીવે એટલે પુત્ર જન્મે, આ દવા પીવે એટલે પુત્રી જન્મે. પણ હકીકતમાં જે અંધશ્રદ્ધાઓ છે એ બધું દૂર થઈ જશે જો તમે આ ટોપિક સમજશો. તો લિંગ નિશ્ચયનનો ટોપિક વ્યવસ્થિત રીતે ભણશો તો તમને અંધશ્રદ્ધા જેવી વાત રહેશે નહીં. તો આપણે લિંગ નિશ્ચયનમાં આજે ભણવાનું છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન, બરાબર છે. હવે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે, બરાબર. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન ક્યારે નક્કી થાય છે, કયા મંથે ખબર પડે કે હવે આ સેક્સમાં મેલ છે કે ફિમેલ છે, બરાબર છે. તો આપણે આજે એ જોવાનું છે. તો પહેલા જ્યારે જોઈએ તો જ્યારે ફલનની ક્રિયા થાય, આપણને ખબર છે ફલનની ક્રિયા. ફલન એટલે કે નરજન્યુ પ્લસ માદાજન્યુ બંને જોડાય અને ફલિતાંડ એટલે કે યુગ્મનજ બને. જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય ત્યારે જ યાદ રાખો મિત્રો, ત્યારે જ લિંગ નિશ્ચયની પ્રક્રિયા થઈ જાય છે, ત્યારે જ લિંગ બની જાય છે, ત્યારે જ સેક્સ બની જાય છે કે તે મેલ છે કે ફિમેલ છે. પછી તમે આ સામાન્ય રીતે ફલન થાય અને તો જ યુગ્મનજ બને, અને યુગ્મનજ બને તો જ ગર્ભ બને. પણ માણસો શું કરે છે, જ્યારે ફલિતાંડનું નિર્માણ થઈ ગયું છે પછી એ અંધશ્રદ્ધામાં માણસો શું કરે છે કે આટલામાં મહિને તમે દવા પીવો તો તમને પુત્ર રત્ન જન્મે, આવી અંધશ્રદ્ધાઓ છે. પણ હકીકતમાં એવું હોતું નથી. જ્યારે ફલિતાંડ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, માદા પ્રજનન તંત્રમાં ભણી ગયા કે માદા પ્રજનન તંત્રની અંદર જ્યારે અંડવાહિની છે, અંડવાહિની અંદર સામાન્ય રીતે અંડવાહિનીની અંદર આ ફલનની ક્રિયા જોઈ શકાય છે. અને મેં તમને કીધું તો અંડવાહિનીની અંદર જ્યારે શુક્રકોષ અને અંડકોષ બંનેનું મિલન થાય, શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય ની 24 અવર્સમાં જો બંનેનું ફલન થઈ જાય તો જ ગર્ભનું નિર્માણ થાય. અને મેં તમને એમ કીધું હતું સામાન્ય રીતે અંડકોષ છે તેની જીવિતતા 72 અવર્સ છે, પણ તેની ફળદ્રુપતા 24 અવર્સ છે. મેં એમ તમને કીધું હતું આ 24 અવર્સમાં એને કોઈ શુક્રકોષ સામેથી ન મળે તો તેનું ફલન થતું નથી, એટલે કે એ નિષ્ફળ જાય છે. મેં તમને કીધું હતું. પછી મેં તમને એ પણ આગળ આપણે વાત કરી હતી કે ઋતુસ્રાવ. સામાન્ય રીતે ઋતુસ્રાવ ક્યારે થાય છે કે જ્યારે ફલનની ક્રિયા થતી નથી ત્યારે ઋતુસ્રાવ થાય છે. અને સામાન્ય રીતે ગર્ભસ્તર છે તેના 3 આવરણ હોય છે. એનું અંદરનું જે એન્ડોમેટ્રિયમ સ્તર છે તેનું વિઘટન થઈ જાય જ્યારે તેને કોઈ અંડકોષ છે તેને સામે કોઈ શુક્રકોષ નથી મળતો, એટલે તેનું ફલન નથી થતું. ફલન થતું નથી એટલે આપણને ખબર છે માદાના 2 અંતઃસ્ત્રાવો છે, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. આ પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે, અને ઘટવાને કારણે જ્યારે ગર્ભસ્તરનું જે અંદરનું સ્તર છે એન્ડોમેટ્રિયમ તે વિઘટન થવાની શરૂઆત થઈ છે. વિઘટન થવાને કારણે સામાન્ય રીતે યોનિમાર્ગ દ્વારા લોહીનો જથ્થો બહાર આવે છે. આને આપણે ઋતુસ્રાવ કહીએ છીએ. અને ઋતુસ્રાવના આપણે તબક્કા પણ જોયા, કયા તબક્કાઓ એ પણ જોયા. અત્યારે આપણે ટોપિક ભણવાનો છે અત્યારે મનુષ્યમાં લિંગ નિશ્ચયન, બરાબર. તો અહીંયા આપણે એના ઉપર ફોકસ કરીએ. તો સામાન્ય રીતે યુગ્મનજનું નિર્માણ થાય ત્યારે જ નક્કી થઈ જાય છે કે તે મેલ છે કે ફિમેલ, એ નક્કી થઈ જાય છે. તો કે પહેલામાં માદામાં દૈહિક કોષો, હંમેશા યાદ રાખો માદામાં દૈહિક કોષો હંમેશા કોષોની સંખ્યા હંમેશા 2n હોય છે. એટલે 2n એટલે મિત્રો યાદ રાખો કે જેની અંદર રંગસૂત્રો ની 23 જોડ હોય છે, અને નરમાં પણ દૈહિક કોષોની 23 જોડ હોય છે. જેમાંથી માદા છે એ કઈ રીતે નક્કી થાય, તો કે માદા છે જેમાંથી 22 જોડ દૈહિક કોષ હોય છે, અને એમાંની એક જોડ છે તે સામાન્ય રીતે નર છે કે માદા. જો માદા હશે તો તેમાં 22 જોડ દૈહિક કોષની હશે, અને 23મી જોડ હશે તે XX પ્રકારની હશે, બરાબર. એટલે એક જોડ XX પ્રકારની હશે અને 22 જોડ દૈહિક કોષોની માદામાં હશે. જ્યારે નર હશે તો નરમાં શું હશે, તેમાં 22 જોડ દૈહિક કોષોની હશે અને એક જોડ હશે એ XY પ્રકારની હશે. તો તેના ઉપરથી નક્કી થાય કે એ નર છે, બરાબર.
બરાબર છે, આના ઉપરથી નક્કી થાય. હવે જ્યારે અંડકોષનું નિર્માણ થાય છે ત્યારે હકીકતમાં શું જોવા મળે છે ત્યારે જોઈએ તો જ્યારે અંડકોષનું નિર્માણ થાય છે ત્યારે આમાં 22 + x જોડ હોય છે એ એકકીય હોય છે અને બીજી 22 + x જોડ એટલે કે સામાન્ય રીતે આ 22 બે જોડ હોય છે બરાબર, એટલે 22 + x એકકીય અને 22 + x એકકીય બરાબર. સેમ અહીંયા પણ એવું જ થાય છે, 22 + x એકકીય અને બીજું 22 + y જે પણ કેવી હોય છે એકકીય હોય છે બરાબર છે. હવે શું થાય છે, અંડકોષ આમાં સરખા પ્રકારના હોય છે, બંને માદામાં બંને અંડકોષ સરખા પ્રકારના હોય છે, પણ નરની અંદર એક 22 + x પ્રકારનું હોય છે અને એક 22 + y પ્રકારનું હોય છે. હવે જ્યારે ફલન થાય છે ત્યારે શુક્રકોષનું અંડકોષ સાથે જોડાય છે. ફલન થાય છે એટલે આનો મતલબ આનો શું થયો, 50% છે એ x પ્રકારના હશે અને 50% એ કેવા પ્રકારના હશે, y પ્રકારના હશે બરાબર છે. હવે જ્યારે ફલન થાય છે ત્યારે શું જોવા મળે છે તો કે જ્યારે ફલન થાય છે તો એક્ઝામ્પલ આ અંડકોષ છે એનું આ શુક્રકોષ સાથે મિલન થાય છે એટલે ફલન થાય એટલે શું થશે, યુગ્મનજનું નિર્માણ થશે ને. તો યુગ્મનજ અને યુગ્મનજ શું હશે, 22 + xx બરાબર છે. હવે જ્યારે આ અંડકોષ આ શુક્રકોષ જોડાય છે ત્યારે બનશે 22 + xy, આ યુગ્મનજ બનશે બરાબર છે. આનામાંથી નક્કી ખબર પડી જાય કે જ્યારે આ 22 + xx છે તે માદા હશે અને જ્યારે આની સાથે જોડે તો કે 22 + xy યુગ્મનજ બન્યું તે નર હશે. નર પણ આના લક્ષણો ધરાવતું હશે એટલે કે જો યુગ્મનજ આ હશે તો માદા તરીકે વિકાસ પામશે અને જો યુગ્મનજ આ હશે તો નર તરીકે વિકાસ પામશે. એટલે કે મનુષ્યમાં જન્મનાર સંતતિ નર છે કે માદા તે સામાન્ય રીતે મેં તમને કીધું, જો શુક્રકોષ x ધરાવે, શુક્રકોષની અંદર x હોય તો એ માદા હોય અને જો શુક્રકોષ એ y ધરાવે તો શું હશે, નર હશે બરાબર છે. આપણને ખબર છે આ એક્ઝામ્પલ શુક્રકોષ સમજો એની અંદર બે હોય છે, એક તો x જોડાયેલું હોય છે અને y જોડાયેલું અંડકોષ સાથે. કયો શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે, કયો શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે તેના માટે સામાન્ય રીતે પુત્ર આવે કે પુત્રી એના માટે કોણ જવાબદાર છે તો કે નર જવાબદાર છે, માદા જવાબદાર નથી. કેમ કે અહીંયા આપણને ખબર છે એની અંદર 22 + x જોડ એકકીય રંગસૂત્રો અને 22 + y જોડ એકકીય રંગસૂત્રો છે. એટલે કે જ્યારે બંને સાથે જોડાય છે ત્યારે પુત્ર થશે કે પુત્રી એના માટે કોણ જવાબદાર છે, નર જવાબદાર છે, માદા જવાબદાર નથી બરાબર. હવે આપણે આગળ વાત કરીએ, જે સમયે યુગ્મનજ બને, જે સમયે ફલિતાંડનું નિર્માણ થઈ જાય ત્યારે હંમેશા લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે, કોણ છે, પુત્ર છે કે પુત્રી. આગળ જતા કોઈ ફેરફાર શક્ય નથી કારણ કે આગળ ફલન વખતે શુક્રકોષ ફલન કરે, એક શુક્રકોષ ફલન જેની સાથે જોડાઈ ગયું પછી એનામાં જોડાણમાં કોઈ પણ ચેન્જીસ થતા નથી. એટલે મિત્રો યાદ રાખો કે જ્યારે યુગ્મનજનું નિર્માણ થઈ ગયું હશે ત્યાર પછી કાંઈ પણ ચેન્જીસ થતા નથી. ફલિતાંડનું એકવાર નિર્માણ થાય પછી કંઈ થતું નથી. હવે શું થશે આગળ તો કે આ પ્રક્રિયા થઈ ગઈ પછી શું થશે, અહીંયા વિખંડન સુધી આપણે કમ્પ્લીટ થઈ વિખંડન. હવે આગળ જોઈએ તો કે ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભ બની ગયો, ફલન થઈ ગયું બરાબર, આ યુગ્મનજ બની ગયું. હવે યુગ્મનજ બની ગયું તો હંમેશા યુગ્મનજ એટલે કે ગર્ભનું સ્થાપન થશે ને, આ ગર્ભ બની ગયો એટલે હવે ગર્ભનું સ્થાપન થશે અને મેં તમને આગળ વર્ણન કર્યું હતું ગર્ભનું સ્થાપન કઈ રીતે થશે તો જુઓ. આપણે વાત કરી હતી આગળ આ ગર્ભકોષ્ઠ કોથળી બરાબર. હવે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય છે. આ ગર્ભકોષ્ઠ કોથળીની અંદર જે આ કોષો છે એની અંદર બહારનું સ્તર એને હંમેશા યાદ રાખો એટલે પોષક સ્તર કહેવાય. બહારનું સ્તર શું છે, પોષક સ્તર છે અને અંદરનું સ્તર છે અંદર. હવે વહન પામી ગર્ભાશય પામે, આ યુગ્મનજ છે તે વહન પામી અને ગર્ભાશય સુધી આવે છે. ગર્ભાશય પાસે આવે અને અંદરનું સ્તર છે જે એન્ડોમેટ્રિયમ એ વિકસિત છે. શા માટે મેં તમને કીધું હતું જ્યારે ફલન થાય નહીં ત્યારે એન્ડોમેટ્રિયમ સ્તર છે તેનું વિખંડન થઈ જાય, વિઘટન થઈ જાય અને તૂટી જાય અને તૂટી અને ઋતુસ્રાવ થાય. પણ જ્યારે ફલન થઈ જાય છે ત્યારે ઓલરેડી આ એન્ડોમેટ્રિયમ સ્તર છે જે આજુબાજુનું ગર્ભસ્તરનું જે અંદરનું સ્તર છે એન્ડોમેટ્રિયમ એ વિકસિત હોય છે, તેનું વિઘટન થતું નથી. વિકસિત હોય છે એન્ડોમેટ્રિયમ, તેથી ગર્ભસ્થાપન થશે. તેથી એક્ઝામ્પલ અહીંયા ગર્ભસ્થાપન થઈ ગયું, અહીંયા ગર્ભસ્થાપન થશે એ સમજી લો, ગર્ભસ્થાપન થઈ ગયું અને બહારનું સ્તર અંદરના સ્તર સાથે જોડાશે. આ બહારનું સ્તર છે અને અંદરના સ્તર સાથે જોડાશે અને જે પોષક સ્તર ગર્ભાશય આ જોડાવાની ઘટના અને ત્યારબાદ
આ પોષક સ્તર છે તે ગર્ભાશયના અંદરના સ્તર સાથે જોડાશે અને અંતઃકોશ સમૂહ આગળ વિભાજન અને વિભેદન ચાલુ રાખશે અને ગર્ભનું નિર્માણ થશે. આની સાથે જોડાય અને ધીમે ધીમે અહીંયા પણ કોષોનું નિર્માણ થશે અને આ ગર્ભ છે એની હારે જોડાઈ જશે. બરોબર. અને જેવું પોષક સ્તર જોડાય તરત જ ગર્ભાશયના સ્તરના કોષો વિભાજન પામી ગર્ભને આંતરિક રીતે ઘેરી લેશે. વિભાજન પામવાની શરૂઆત થાય ત્યારે અને આ પ્રક્રિયાને કહેશું આપણે ગર્ભસ્થાપનની પ્રક્રિયા. શું કહેશું? ગર્ભસ્થાપનની પ્રક્રિયા. આગળની પ્રક્રિયાનો વિકાસ ચાલુ થશે અને સામાન્ય રીતે ગર્ભધારણ અને ગર્ભાવસ્થા કહેવાય છે. અહીં સુધીનું સ્ટેપ છે તેને કહેશું ગર્ભસ્થાપનની પ્રક્રિયા. હવે આગળ જોશું આગળની પ્રક્રિયા ગર્ભસ્થાપન બાદ ગર્ભધારણની પ્રક્રિયા આવશે. હવે ગર્ભધારણની પ્રક્રિયા સમજતા પહેલા આપણે સામાન્ય રીતે ગર્ભની અંદર જોઈએ તો એક આકૃતિ તમને બતાવું છું. સામાન્ય રીતે અંદર જે આ રુધિરવાહિનીઓ છે પોષક સ્તરના કોષો, આ પોષક સ્તરના કોષો છે તે પ્રવર્ધ રૂપે એન્ડોમેટ્રિયમમાં ઉપસી આવે છે. આ એન્ડોમેટ્રિયમની અંદર પ્રવર્ધ રૂપે ઉપસી આવશે આ રીતે. અને આ પ્રવર્ધને જરાયુ જ અંકુરણ તરીકે ઓળખે અને ત્યાં વચ્ચે જરાયુનું નિર્માણ થશે. બરાબર છે. અને ત્યાં હશે રુધિરવાહિનીઓ અને એમાં આ રુધિરવાહિનીઓ છે અને આ બાજુ પેશી છે. અને પોષક સ્તરના કોષો આ પ્રવર્ધ રૂપે જોડાય અને જરાયુનું નિર્માણ કરશે અને ત્યારબાદ પોષક સ્તરે ગર્ભાશયની પેશી, આ પોષક સ્તર ગર્ભાશયની પેશી અને રુધિરવાહિની, આ ગર્ભાશયની પેશી અને રુધિરવાહિનીઓ સાથે સંકળાઈને રચનાત્મક રીતે એકમ બનાવે છે અને તેને જરાયુ કહેવાય. આ જરાયુ છે અને જરાયુ નીચે ગર્ભનું સ્થાપન થાય છે. આપણને ખબર છે આ ગર્ભ છે. જરાયુ દ્વારા માતાના શરીરમાંથી ગર્ભ પોષણ મેળવે છે અને વાયુઓની આપલે પણ આ જરાયુ દ્વારા કરે છે અને ઉત્સર્ગ દ્રવ્યો એનો નિકાલ પણ આ જરાયુ દ્વારા કરે છે. બરાબર. એટલે જરાયુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જરાયુ શું છે તો કે એક રચનાત્મક અને ક્રિયાત્મક રીતે માદાના શરીર વચ્ચે જોડાણ સ્થાન તરીકે વર્તે છે. માદાના શરીર વચ્ચે જોડાણ સ્થાન તરીકે માતાના શરીર અને ગર્ભ ભ્રૂણનું જોડાણ તો કોના દ્વારા થાય છે તો કે આ જરાયુ દ્વારા થાય છે. હવે આપણે જોઈએ તો કે આ જરાયુ દ્વારા થાય છે તો જરાયુનું કાર્ય શું છે તો કે વિકસતા ભ્રૂણને, જે ભ્રૂણ વિકસે છે, એક્ઝામ્પલ આ ભ્રૂણ વિકસતા ભ્રૂણને ઓક્સિજન પૂરું પાડે છે. વિકસતા ભ્રૂણને શું પૂરું પાડે છે તો કે ઓક્સિજન પૂરું પાડે છે. શેના દ્વારા તો કે આ જરાયુ દ્વારા. જરાયુમાં શું હોય છે તો કે રુધિરવાહિનીઓ અને પેશીઓ આંતરિક અને રચનાત્મક રીતે જોડાઈ અને જરાયુની રચના કરે છે. બીજું શું કરે છે તો કે ભ્રૂણમાંથી, હવે આ ભ્રૂણમાંથી જે વધારાનો કચરો, ભ્રૂણમાંથી જે CO2 છે અને અન્ય ઉત્સર્ગ દ્રવ્યો નીકળે છે, અન્ય ઉત્સર્ગ દ્રવ્યો નીકળે છે તેનું માતાના રુધિરમાં ઠાલવવાનું કાર્ય ઈ પણ કોના દ્વારા થાય છે તો કે જરાયુ દ્વારા. જે રચના દ્વારા માતાનું અને ગર્ભનું જોડાણ કરી તે નાળ જેવી રચના બનાવે છે. આપણે ખબર છે નાળ જેવી રચના. આપણે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે નાળને કાપવામાં આવે છે. ધીમે ધીમે જ્યારે આ બાળકનો ધીમે ધીમે ભ્રૂણનો વિકાસ થતો જાય છે તેમ નાળ છે તેની પણ રચના લંબાતી જાય છે, તેની પણ રચનામાં વધારો થાય. એટલે કે શું આપણે ગર્ભનાળ. બરાબર. જોડાણ કરી ઠાલવવાનું કાર્ય જરાયુ જે રચના દ્વારા માતાનું અને ગર્ભનું જોડાણ કરી જે નાળ જેવી રચના બનાવે છે તેને કહેશું ગર્ભનાળ કહેવાય. શું કહેશું એને? ગર્ભનાળ કહેવાય. હવે ધીમે ધીમે જ્યારે આ ભ્રૂણનો વિકાસ થાય છે તેમ ગર્ભનાળ છે એની લંબાઈમાં પણ વધારો થાય. તેથી જેમ ગર્ભનાળમાં વધારો થાય તેમ ગર્ભ મુક્ત રીતે ફરી શકે છે. કેમ કે ધીમે ધીમે જેમ મંથ જાય તેમ ગર્ભના વૃદ્ધિ થતી જાય. ગર્ભની જેમ વૃદ્ધિ થાય તેની સાઈઝ વધતી થાય તેમ હરવા ફરવાની જગ્યામાં વધારો કરવો પડે. એટલે કે આ ગર્ભનાળ છે એ જો લાંબી થોડીક ડેવલપ થાય તો એને હલનચલનમાં ગર્ભ મુક્ત રીતે ફરી શકે છે. બરાબર. હવે આ તો એ જોયું આપણે જરાયુના કાર્ય. હવે જોઈએ તો કે જરાયુ છે તે અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. એટલે કે એમાં અંતઃસ્ત્રાવોનું પણ નિર્માણ થાય છે. જરાયુની અંદર અંતઃસ્ત્રાવોનું પણ નિર્માણ થવાનું હોવાને કારણે
જરાયુ છે તે અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. પેલા આ વાત જોઈ લો, ચલો પછી આગળ કરો. જુઓ, હવે એના પછીનો ટોપિક જોઈએ છે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે. જરાયુ ગ્રંથિ તરીકે પણ વર્તે છે. શા માટે? કે એમાં અંદર ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, એટલા માટે આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે કયા કયા પ્રકારનો સ્ત્રાવ થાય છે એની અંદર? તો પહેલા આપણે જોઈએ તો પહેલો સ્ત્રાવ છે તો એની અંદર હ્યુમન કોર્ટિયોલિસ કોરિયોનિલ ગોનેડોટ્રોપિક, એટલે આપણે એને કહીશું HCG. બરાબર, આ પ્રકારનો સ્ત્રાવ કરે છે. બીજો સ્ત્રાવ છે હ્યુમન પ્લેસેન્ટ લેક્ટોજન, એટલે કે HPL. અને ત્રીજો છે ઇસ્ટ્રોજન, ત્યારબાદ છે પ્રોજેસ્ટેરોન, અને એના પછી છે આ બધા સ્ત્રાવ જરાયુમાંથી થાય છે. જરાયુમાંથી આ સ્ત્રાવ થાય છે. 4 પ્રકારના સ્ત્રાવ જરાયુ દ્વારા થાય છે, એટલા માટે તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાય. ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સેસિસ અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. આટલા તો સ્ત્રાવ થાય જ છે 4 પ્રકારના. આ ઉપરાંત ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડમાંથી રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બરાબર છે? તો કે ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડમાંથી રિલેક્સિન અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થતો હોવાને કારણે, અને બીજું ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ. હવે ત્યારબાદ જોઈએ ફક્ત ગર્ભાવસ્થામાં જ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ. તમને પૂછે ગર્ભાવસ્થા દરમિયાન કયા કયા અંતઃસ્ત્રાવો સ્ત્રીઓમાં ઉત્પન્ન થાય છે, તો પહેલો આવશે HPL, બીજું HGG અને ત્રીજું આવે છે રિલેક્સિન. આ 3 અંતઃસ્ત્રાવો એવા છે કે જે સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે. એક્ઝામ્પલ ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિસોલ છે, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન. આ ઉપરાંત બીજા પણ અંતઃસ્ત્રાવો હોય છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, એના પછી પ્રોલેક્ટિન, થાઇરોક્સિન. આ વગેરેનું પ્રમાણ પણ વધે છે. ક્યારે? ગર્ભાવસ્થા દરમિયાન. આ બધાનું પ્રમાણ પણ વધી જાય છે. ગર્ભની વૃદ્ધિના આધારે, જેમ ગર્ભની વૃદ્ધિ થાય છે, આ વૃદ્ધિને આધારે માતામાં થતા ચયાપચયી ફેરફારો અને ગર્ભાશયની જાળવણી માટે જે આવશ્યક છે. માતાના શરીરમાં જેમ બાળકનો ઉછેર થાય તેમ તેની ચયાપચયી ક્રિયા છે એમાં પણ ફેરફાર થાય છે. આ ચયાપચયી ક્રિયાના ફેરફારને કારણે આ અંતઃસ્ત્રાવોની વધઘટ થાય છે, અને અંતઃસ્ત્રાવોની વધઘટને આધારે અંતઃસ્ત્રાવોમાં ફેરફાર પણ જોવા મળે છે. બરાબર છે? અને જે આવશ્યક છે. ત્યારબાદ જોઈએ તો કે ગર્ભાવસ્થા બાદ અંતઃકોશ સમૂહ, એટલે કે સામાન્ય રીતે ગર્ભાવસ્થા થઈ ગઈ એના પછી તો કે ગર્ભાવસ્થા બાદ, એટલે કે જે
એના 3 સ્તર છે, ગર્ભના 3 સ્તર છે. ગર્ભસ્થાપન બાદ ગર્ભના જે અંતઃકોષ થાય એટલે કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને ત્રીજું કીધું છે અંતઃગર્ભસ્તર. આ 3 ગર્ભસ્તરમાં વિભેદન થવાની શરૂઆત થાય છે. ક્યારે? તો કે ગર્ભસ્થાપન બાદ જેના અંતઃકોષ સમૂહ છે એટલે કે જે ગર્ભના અંદરના સ્તર છે, મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, એમાં વિભેદન શરૂ થાય છે અને વિભેદન થઈ અને પેશી અને અંગોનું નિર્માણ થાય છે. તમે સાંભળ્યું હશે કે મધ્ય ગર્ભસ્તર છે તેનું કામ એક્ઝામ્પલ અલગ અલગ ઓર્ગન બનાવવાનું છે, પછી અંતઃગર્ભસ્તર છે એનું કામ અલગ અલગ ઓર્ગન બનાવવાનું છે, મધ્ય ગર્ભસ્તર છે આના મતલબ અલગ અલગ શરીરના અવયવો બને છે આ ત્રણેય ગર્ભસ્તરમાંથી. તો કે વિભેદન થવાની શરૂઆત થાય છે. ક્યારે? તો કે જ્યારે એકવાર ગર્ભસ્થાપનની ક્રિયા શરૂ થઈ જાય છે, પછી ધીમે ધીમે પેશી અને અંગોનું નિર્માણ થાય છે. પણ ક્યારે? કે જ્યારે ગર્ભસ્થાપન બાદ જ્યારે ગર્ભ છે તેના અંદરના જે સ્તરો છે, ગર્ભસ્તરના અંદરના જે સ્તરો છે તેની અંદર વિવિધ વસ્તુનું વિભેદન થાય છે અને ધીમે ધીમે પેશી અને અંગોનું નિર્માણ થાય છે. ત્યારબાદ જોઈએ એક તમને બુકમાં આપ્યું છે સ્ટેમ કોષો. એક આપ્યું છે બુકમાં સ્ટેમ કોષો. હવે સ્ટેમ કોષો શું છે મિત્રો? જુઓ, જે બધી જ પેશીઓ અને અંગોની નિર્માણ માટેની ક્ષમતા ધરાવે છે, જે એક અંતઃકોષનો સમૂહ છે અને આનો ઉપયોગ લેટેસ્ટ રીતે થાય છે. જુઓ, લેટેસ્ટ રીતે એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બોન મેરો, તમે કહેતા હોય તો નાવડો કહે ને, એ બોન મેરો સાચવવાની, ગર્ભનાળ સાચવવાની. હવે જુઓ, જ્યારે બાળકનો બોન થાય છે ત્યારે આપણે માતાના શરીરમાંથી જે ગર્ભનાળ નીકળે ત્યાંથી કટ કરવામાં આવે છે, બરાબર છે? એટલે થોડુંક રુધિર એ ગર્ભનાળમાં આવી જાય છે. એટલે જ્યારે એ બોન મેરો તમે એવી પદ્ધતિ આવી છે સ્ટેમ કોષો સાચવવાની, તો એમાંથી આ સ્ટેમ કોષો છે નાવડો સાચવી અને એને પ્રિઝર્વ કરવામાં આવે છે, સાચવવાની પદ્ધતિ ગર્ભનાળની. જે આગળ જતા બાળકમાં કોઈ ખામી થાય, સંરચના કોઈ જનીનિક ખામી થાય તો એ બીમારી દૂર કરી શકાય છે, ઘણા બધા કામમાં આવે. તો શું કરે છે વૈજ્ઞાનિકો? તો ચોક્કસ વિભેદન કરી પેશી અને એમાંથી જ કોષોનું નિર્માણ કરી અને ઘણી બધી મોટી બીમારીમાંથી છુટકારો પણ મેળવી શકાય છે જો તમે આ ગર્ભનાળ સાચવેલી હોય તો. હવે અત્યારે લેટેસ્ટ પદ્ધતિ છે આ બોન મેરો સાચવવાની, જેમાંથી નવા બોન મેરો બનતો નથી આપણો. એટલે જ્યારે કોઈ એવી બીમારી થાય, જનનિક બીમારી થાય, તો જો ગર્ભનાળ સાચવેલા હોય, અત્યારે તો એવી વ્યવસ્થા છે જ ગર્ભનાળ સાચવવાની, બાળકનો જન્મ થાય ત્યારે એ ગર્ભનાળને સાચવવાની, ડાયરેક્ટ એને પ્રિઝર્વ કરો. એટલે કે જેને જે સ્થિતિમાં હોય તેવી વર્ષો બાદ એ સ્થિતિમાં જ રહે છે. તો એમાંથી કોષો લઈ, જ્યારે કોઈ બાળકને એવી કોઈ ખામી પછી આગળ જતા જોવા મળે તો એમાંથી થોડા કોષો લઈ અને એમાંથી અલગ અલગ વૈજ્ઞાનિકો કોષો અને તંત્રનું નિર્માણ કરે છે અને આગળ એને કામ લાગી શકે છે, બરાબર? આ સ્ટેમ કોષો છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે ગર્ભીય વિકાસ. જોઈ લો આટલું. હવે એના પછીનો આપણે ટોપિક લેવાનો છે ગર્ભીય વિકાસ. એટલે કે સામાન્ય રીતે મનુષ્યમાં જ્યારે ગર્ભી વિકાસ થાય છે ત્યારે અલગ અલગ મંથમાં જે અંદરનું બાળક ઉછરી રહ્યું છે તેની અંદર કઈ રીતે તબક્કાવાર ચેન્જીસ આવે છે તે આપણે જોવાનું છે ગર્ભીય વિકાસમાં. તો જુઓ મિત્રો, એક મહિનો હશે, એના અંતમાં શું જોવા મળે છે? મનુષ્યમાં જોવાનું છે, બરાબર? તો કે એક મહિનામાં ભ્રૂણનું હૃદયનું નિર્માણ થાય છે. ભ્રૂણનું હૃદય નિર્માણ, એનું હૃદય બની જાય છે. અને તમે જ્યારે સ્ટેથોસ્કોપ દ્વારા ધબકારા સાંભળી શકો છો. એટલે તમને ખબર હોય તો જ્યારે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય ત્યારે ડોક્ટરને બતાવવા જાય તો ડોક્ટર એ સ્ટેથોસ્કોપ દ્વારા ત્યાં રાખી અને એના હાર્ટબીટ માપે છે અને હાર્ટબીટ પરથી તે અનુમાન લગાવે છે કે હવે બાળકના ધબકારા આવી ગયા છે તો એની સ્થિતિ કેવી છે, બરાબર? તો સ્ટેથોસ્કોપ વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની.
વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની. બરાબર. હવે બીજા મહિનાના અંતમાં તો કે બીજા મહિનાના અંતમાં શું થાય છે? ઉપાંગો અને આંગળીઓ આવે છે. બાળકની ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે. ત્યારબાદ જોઈએ તો કે ત્રીજા મહિના એટલે સમજી લો 12 વીક, 12 વીકમાં. તો કે ત્રીજા મહિનામાં શું જોવા મળે છે? તો કે ત્રીજા મહિનામાં મુખ્ય અંગતંત્રનો વિકાસ. એક્ઝામ્પલ આપણને ખબર છે તંત્રો કેટલા છે, બધાનો મુખ્ય તંત્રનો નિર્માણ થઈ જાય છે. ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસે છે. ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસે છે. બરાબર છે. ત્યારબાદ પાંચમા મહિના દરમિયાન તો કે પાંચમા મહિના દરમિયાન શું થાય છે? ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પરના વાળ જોઈ શકાય છે. ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પરના વાળ જોઈ શકાય છે. બરાબર. અને છેલ્લે 9મા મહિનાની વાત, 9 મહિના બાદ 9 મહિના બાદની વાત કરીએ તો સંપૂર્ણ વિકસિત પ્રસૂતિ માટે બાળક સંપૂર્ણ વિકસિત થઈ જાય છે અને પ્રસૂતિ માટે તૈયાર. સંપૂર્ણ બાળકનો વિકાસ થઈ જાય છે 9 મહિના સુધી. એટલે પ્રસૂતિ માટે કેવું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે. બરાબર છે. તો જોઈએ ગર્ભીય વિકાસ મનુષ્યમાં. તો કે અલગ અલગ મહિનામાં કઈ રીતે બાળકનો વિકાસ થાય છે તે આપણે ગર્ભીય વિકાસમાં જોવાનું છે. મનુષ્યમાં તો કે 1 મહિનાના અંતમાં ભ્રૂણનું હૃદયનું નિર્માણ થાય છે અને સ્ટેથોસ્કોપ દ્વારા ધબકારા સાંભળી શકાય છે. વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની છે. ત્યારબાદ બીજા મહિનાના અંતમાં તો કે ઉપાંગો અને આંગળીનો વિકાસ થઈ જાય છે અને ત્રીજા મહિનાના અંતમાં મુખ્ય અંગતંત્રો જે છે બધા આવી જાય છે અને ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસે છે. ત્યારબાદ પાંચમા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પરના વાળ જોઈ શકાય છે અને 9 મહિના બાદ સંપૂર્ણ વિકસિત ગર્ભ હોય છે અને જે પ્રસૂતિ માટે તૈયાર છે. બરાબર છે. આ તમારું ગર્ભીય વિકાસમાં આટલું જોવાનું છે. હજી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે બે ટોપિક બાકી છે, પ્રસૂતિ અને એના પછી હજી બાકી છે દુગ્ધસ્રાવ. આ 2 ટોપિક બાકી રહેશે જે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. અહીંયા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ મિત્રો.